म्यूचुअल फंड सही है એવું ઘણા બધા લોકો કહે છે, બટ કોણ સા મ્યુચ્યુઅલ ફંડ સહી है એવું કોઈ આપણને કહેતા નથી. પણ ચિંતા ના કરો, હું તમને આજે એવા 5 પોઈન્ટ કહેવાનો છું જે 5 પોઈન્ટ ઉપર આપણે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડને માપીને જોઈ શકીએ કે આ મ્યુચ્યુઅલ ફંડ સહી है કે નહીં. એ 5 પોઈન્ટ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા પહેલા આ 5 વસ્તુઓ ચેક કરીને ઇન્વેસ્ટ કરશું ને તો ક્યારે આપણને દુઃખ નહીં લાગે. સૌથી પહેલું છે ટાઈપ કેવું છે મ્યુચ્યુઅલ ફંડનું અને એમાં રિસ્ક કેટલો છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી બધી ટાઈપ હોય, પણ મેઇનલી 2 ક્લાસિફિકેશન હોય. પહેલું હોય ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, જે શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે આપણા પૈસા, જેમાં રિસ્ક વધારે છે, વોલેટિલિટી વધારે છે, વધારે રિટર્ન મળી શકે પણ રિટર્ન મળવાની ગેરંટી કોઈ નથી લેતું. બીજા હોય ડેટ મ્યુચ્યુઅલ ફંડ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર્સ માટે હોય, જે દેવામાં ઇન્વેસ્ટ કરે છે, કંપનીઓને લોન કરે છે, પૈસાનું ધિરાણ કરે છે કંપનીઓને ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં કે પછી બોન્ડ્સમાં બેસિકલી. એટલે એમાં રિટર્ન ઓછું હોય પણ એમાં ગેરંટી હોય કે જેટલું રિટર્ન કીધું છે એટલું હશે ને. લિક્વિડ હોય છે કે એમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો એમાં આપણે જ્યારે ઉપાડવા હોય ત્યારે પૈસા નીકળી શકે, એવા પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. હવે આપણે રિસ્કની વાત કરીએ. હાઈએસ્ટ રિસ્ક શેમાં છે, લોએસ્ટ રિસ્ક શેમાં છે? હાઈએસ્ટ રિસ્કની વાત કરું ને તો મિડ કેપ ફંડ હોય, સ્મોલ કેપ ફંડ હોય, હાઇબ્રિડ ફંડ હોય, એમાં હોય. કેમ? કારણ કે જે ફંડ મિડ કેપ, સ્મોલ કેપ કે હાઇબ્રિડમાં ઇન્વેસ્ટ કરે છે એમાં રિટર્નના ચાન્સીસ તો અધર રિટર્ન થઈ શકે, પણ એમાં એવું પણ બને કે આપણા રિટર્ન નેગેટિવમાં બી હોય, એટલે આપણે રોક્યા એના કરતાં બી ઓછી થઈ જાય આપણી મૂડી. સૌથી ઓછા રિસ્ક વાળા ફંડ્સ કયા? તો ઓવરનાઇટ ફંડ, ડેટ ફંડ કે પછી લિક્વિડ ફંડ. આ બધા ડેટ ફંડ જ છે એક ટાઈપના. અને ઇન્ડેક્સ ફંડ કે પછી લાર્જ કેપ ફંડ, અગર એ ઇન્ડેક્સ ફંડ કે લાર્જ કેપ ફંડમાં આપણે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ઇન્વેસ્ટેડ રહીએ છીએ તો, કારણ કે આપણા દેશના બજારની આપણે વાત કરીએ તો 5 વર્ષનો ચાર્ટ આપણે જોઈશું ને તો ગ્રોથ મળશે જ આપણને. બીજી વસ્તુ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા પહેલા ચેક કરવાની છે એનો એક્સપેન્સ રેશિયો કેટલો છે. આ એક્સપેન્સ રેશિયો શું છે કે એના અસેટ અંડર મેનેજમેન્ટ, કેટલા પૈસા એ સાચવે છે, એની સામે પૈસાની સામે એનો રેશિયો કેટલો છે એક્સપેન્સનો, કેટલા ખર્ચા એ કરે છે, પોતાના ફંડ મેનેજરને કેટલા પૈસા આપે છે, બીજા ખર્ચા કેવા છે. હવે માની લો કોઈ ફંડ એવું છે જે 0.7% એક્સપેન્સ રેશિયો છે અને કોઈ ફંડ એવું છે જે 0.8% એક્સપેન્સ રેશિયો છે. એનો મતલબ છે કે 0.8%માં આપણો જ 0.8% પૈસા જઈ રહ્યા છે ને ખર્ચામાં. મ્યુચ્યુઅલ ફંડ ચૂઝ કરતી વખતે એક્સપેન્સ રેશિયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માની લો લાર્જ કેપમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ કે ઇન્ડેક્સ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો એનો એક્સપેન્સ રેશિયો બહુ જ ઓછો હોવો જોઈએ, કારણ કે એમાં કોઈ બુદ્ધિ લગાડવાની જ નથી ફંડ મેનેજરે. પછી ત્રીજી વસ્તુ જે આપણે ચેક કરવાની છે ફંડનું પરફોર્મન્સ. ઓબ્વિયસલી આ એક જ વસ્તુ ચેક કરીએ છીએ આપણે, પણ આ પણ ઇમ્પોર્ટન્ટ જ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં આ ફંડે કેવું પરફોર્મ કર્યું છે, અલગ અલગ માર્કેટ સાયકલ્સમાં આ ફંડે કેવું પરફોર્મ કર્યું છે. ચોથી વસ્તુ એક્ઝિટ લોડની ચેક કરવાની. આ છે ને આપણે ભાડે કોઈ વસ્તુ લેતા હોય તો એનો લોકિન પીરિયડ કેવો હોય, બસ એવો છે કે એક્ઝિટ લોડ હોય. ઘણા ફંડમાં એવું લખ્યું હોય કે 1 વર્ષની અંદર જો તમે આમાંથી પૈસા કાઢી દેશો તો 1% તમને નુકસાન થશે. બીજા ઘણા ફંડમાં એવું લખ્યું હોય કે અગર 1 મહિનામાં તમે કાઢશો તો 1% નુકસાન થશે. આ એક્ઝિટ લોડ સમજીને જ ઇન્વેસ્ટ કરવાનું. એટલે માની લો તમને પૈસાની જરૂરત અગર 6 મહિના પછી છે તો આ વર્ષના એક્ઝિટ લોડ વાળો જે ફંડ છે એમાં ઇન્વેસ્ટ કરીશું તો 1%નો ત્યાં નુકસાન થઈ જશે આપણને. પાંચમી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ ફંડની સ્ટ્રેટેજી શું છે, શેના માટે આ ફંડ ભેગું કરવામાં આવ્યું છે, ક્યાં ઇન્વેસ્ટ કરશે, કયું ફંડ હાઉસ છે જે આ ફંડ ભેગું કરી રહી છે, આ ફંડ હાઉસની હિસ્ટ્રી શું છે, એ ફંડ મેનેજરની હિસ્ટ્રી શું છે, એમની કોર સ્ટ્રેટેજી શું છે ઇન્વેસ્ટ કરવા માટેની, અને એ સ્ટ્રેટેજીમાં એ કેવી કેવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. આ બધી વસ્તુઓ જ્યારે આપણને ખબર પડશે ને ત્યારે આપણને ખબર પડશે કે આવી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી આપણે કેવું રિટર્ન એક્સપેક્ટ કરી શકીએ છીએ. આ 5 વસ્તુઓનું ધ્યાન એક વખત આપણે રાખવાનું ચાલુ કરી દઈશું ને ત્યારે ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં આપણા પૈસા ક્યારેય નહીં ફસાય. હા, આપણે આપણા ફાઇનાન્શિયલ એક્સપર્ટ મિત્રોની સલાહ લઈને જ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, પણ એ સલાહ લેતી વખતે આ 5 પ્રશ્ન તમે એમને પણ પૂછશો ને તો પણ તમને પ્રોપર જવાબ મળશે ને એનો ડિસિઝન તમે પ્રોપર લઈ શકશો કે તમારે ઇન્વેસ્ટ ક્યાં કરવું છે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે, કામમાં આવી હશે, અને આવી જ માહિતી જો જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.